માધ્યમોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજીએ ઘેડના પ્રાણ પ્રશ્નોને લઈ અને લગભગ ત્રીજી વખત મોઢું ખોલ્યું છે. અગાઉ એક વખત 180 કરોડની જાહેરાત જુલાઈ મહિનામાં કરી હતી. ત્યાર પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિનાની અંદર 450 કરોડની જાહેરાત કરી હતી. આજે પાછા 1500 કરોડની જાહેરાત કરી છે. ત્યારે મનસુખ માંડવિયાજીને પહેલો તો પ્રશ્ન એ પૂછવો છે કે આ 1500 કરોડ છે એ 1500 કરોડ માટેની તમે સૈદ્ધાંતિક મંજૂરી, કાગળ ઉપરની મંજૂરી ક્યારે આપશો? માત્ર વાતું નહીં. 170 કરોડ તમે કહ્યું છે કે બજેટમાં ફાળવા છે, તો આ શેના માટે ફાળવા છે? ઘેડ વિકાસ સમિતિની માંગ હતી કે ચાલુ વર્ષે જે જમીનનું ધોવાણ થયું છે એમાં ઓછામાં ઓછા 1500 કરોડનો ખર્ચ કરવો જોઈએ સરકારે. એની જગ્યાએ તમે 1500 કરોડ આખા ઘેડના ઉત્થાન માટે વાપરવાની વાત કરો છો. નંબર 2, આ આંકડાઓની માયાજાળમાં ફસાવવાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી ચાલુ વર્ષે તૂટેલી નદીઓ છે, આ નદીઓ ક્યારે રિપેર થશે? જે 100 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ છે એ ચાલુ વર્ષે એટલે કે આવતા ચોમાસાની અંદર સંપર્ક વિહોણા ન થાય એના માટેનો એક્શન પ્લાન સરકારનો શું? એવી જ રીતે ભાદર નદી અને ઉબેણ નદીની અંદર જેતપુરનો કેમિકલ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઠાલવે છે અને એના કારણે ઘેડ વિસ્તારના ખેડૂતોના ખેતરો બરબાદ થાય છે. આ કેમિકલ કચરાને અટકાવવા માટે તમે કેમિકલનો ક પણ આની અંદર કેમ ના બોલ્યા? ઘેડ વિકાસ સમિતિની આજથી 3 દિવસ પહેલા મીટિંગ થઈ. આ મીટિંગમાં માંગ થઈ કે 4 મહિનાની અંદર સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એટલે તમે આજે 1500 કરોડનો ફરીથી લોલીપોપ આપવા આવ્યા છો. જો આ લોલીપોપ ન હોય તો તૂટેલી નદીઓને તાત્કાલિક રિપેર કરો, કેમિકલવાળું પાણી જાય છે ને તાત્કાલિક અટકાવો. 100 ગામો જે છે સંપર્ક વિહોણા થાય છે ન થાય આ વર્ષે એના માટેના પ્રયત્નો ચાલુ કરો. જમીન ઉપર કામ ચાલુ થાય ત્યારે અમે માનીએ. અને આજે જે 4 દિવસ પહેલાં અમારી મિટિંગમાં વાત થઈ છે એ વાત ઉપર અડગ છીએ કે 3 મહિનાની અંદર સરકાર આમાં એક્શન પ્લાન મુજબ કોઈ કામ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઘેડ વિકાસ સમિતિ આંદોલન કરીશું. એના માટે સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે. અમે આપને એક બીજી પણ વિનંતી કરું કે આપ આમાં સફળ થાઓ અને ભગવાન આપને વિજય મોહર લગાવે. અને એની સાથે સાથે આખો આ વિસ્તાર છે, આનો એક પ્રશ્ન છે. હું તો આ વિસ્તારનો તો ભગવાનભાઈના વિસ્તારનો વ્યક્તિ છું, પણ આ વિસ્તારનો એક મોટો પ્રશ્ન છે કે અહીંની જો નદીઓ ઊંડી થઈ જાય ને તો આ સેલનું પાણી બધામાં ફરી ન વળે. એટલે આજના દિવસે આ બામણાસા ઘેડ અને આખા ઘેડ વતી હું આ ઘેડનો જમાઈ પણ છું, એટલે એ વતી પણ હું આપને એક પ્રાર્થના કરું કે આપનો વિજય અમે ભીડભંજન મહાદેવજીને ભાગવતજીને સાક્ષીમાં રાખીને કે આપનો વિજય થાય. અને પ્રાર્થના કરીએ કે આપના વિજય પછી પહેલું આપ શ્રી ગણેશ આ નદીઓનું કરજો, જેના કારણે લોકો એક મોસમ લઈ શકે. એક મોસમ લઈને પણ આ બામણાસામાંથી સોલિસિટરો પાયકા હોય, આ બામણાસામાંથી અધ્યાપકો પાયકા હોય. સૌરાષ્ટ્ર અને કચ્છનો સારામાં સારા ડોક્ટર તરીકે ડોક્ટર કરંગિયા સાહેબ આ બામણાસાના છે. આમાંથી પાયકા હોય તો મને એવું થાય કે જો આ નાનકડી 2-2 વીઘાની ખેતીમાં એમાંય પાણી ફરી જાય, એમાંય સંઘર્ષ કરીને એટલું બધું લઈ શકતા હોય તો આને 2 મોસમો મળે. જો નદીઓ ઊંડી જાય તો ચોક્કસ કેમ ન મળે. તો આજના સમયે આપ પણ આ લોકોને અભય વચન આપી દો. આજે મારી કથાની વચ્ચે ભલે આપને બોલવું પડે તો આપ બોલો, પણ મને એવી ઈચ્છા થાય કે આ લોકોને તમે વચન આપો કે અહીંયા નદીઓ ઊંડી થાય અને 2-2 મોસમ લેતા થાય. એવા ભાવ સાથે હું આપને વ્યક્ત કરું કે આપ 2 શબ્દો રજૂ કરો ને આ બામણાસાનું કલ્યાણ થાય. આ ભીડભંજન મહાદેવની કથા, ભીડભંજન મહાદેવની કૃપા તમારા ઉપર વરસે એવી સદભાવના સાથે આપ પોતાનો સદભાવ વ્યક્ત કરો. વ્યાસપીઠને વંદન કરું છું. થોડો અવિવેક પણ કરું છું કે કથા ચાલતી હોય જ્યારે ઈશ્વરની પ્રસાદી રૂપે કથાકાર મહાપુરાણની વાતો કરી રહ્યા હોય ત્યારે વચ્ચે બોલવું ઉચિત નહીં. પરંતુ જેવી રીતે કથાકારે કહ્યું કે આ વિસ્તારમાં શિક્ષણવિદો પાક્યા છે,
સંસ્કાર એ આ વિસ્તારની સંસ્કૃતિ છે. આ વિસ્તાર, આ મલકના લોકો એ પોતાની કર્તવ્ય નિષ્ઠા, મહેનત, પારાયણતા માટે પ્રસિદ્ધ છે. ત્યારે એમ પણ કહ્યું કે કોઈને 2 વીઘા જમીન હોય, 5 વીઘા જમીન હોય અને આ નદીઓના પાણી ફરી વળવાથી એમાં એક પણ પાક લેવો ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે. હું ભારત સરકારના મંત્રી તરીકે નહીં, પરંતુ આપના આશીર્વાદથી હું સાંસદ તરીકે પાર્લામેન્ટમાં જઈશ. પરંતુ એટલું ચોક્કસ રીતે કહીશ કે સાંસદ બન્યા પછીનું મોદીજી વતી ગેરંટી આપું છું કે ઘેડ વિસ્તારની નદીઓ ઊંડી ઉતારવાની જવાબદારી અમારી છે. અને દોસ્તો, મોદી સરકારના મંત્રી તરીકે એ પણ કહીશ કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે. વ્યાસપીઠને પ્રણામ કરું છું. ધન્યવાદ. એ અમારા માટે ભીડભંજનની આ જ કૃપા છે કે આપે સૌથી વચ્ચે, બધાની વચ્ચે વચન આપ્યું છે. કિરીટભાઈ, આપની જવાબદારી હવે આ વચન પ્રમાણે, અને આપ ભગવાન આપની ઉપર કૃપા